ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં સુરતનું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 85.56 અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। પરિણામ જાહેર થતાં જ કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે સુરતમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ પરિણામમાં સફળતા મેળવી છે। માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજરોજ 9 મેએ પરિણામ જાહેર થયું છે। આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરતનું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું 85.56 અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતને A1 અને A2 ગ્રેડમાં ડંકો વગાડ્યો છે। ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1 અને 328 વિદ્યાર્થી અને A2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A1 ગ્રેડમાં 1703 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 7203 વિદ્યાર્થીઓએ બાજી મારી છે। આ સાથે B1માં 9844, B2માં 10013 વિદ્યાર્થી છે। ત્યારે સુરતમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12 સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓએ પરિણામમાં સફળતા મેળવી છે। શાળાના વિજ્ઞાન પ્રવાહના 81 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 21 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું। સાથે ગુજકેટ પરીક્ષામાં 14 જેટલા વિદ્યાર્થીઓએ 100થી વધુ ગુણ મેળવ્યા હતા। સામાન્ય પ્રવાહમાં 100% પરિણામ મેળવી રાંદેર અને અડાજણ વિસ્તારમાં અદ્ભુત સફળતા મળી છે। આ સાથે 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ અને 18 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવી શાળા તેમજ માતા પિતાનું નામ રોશન કર્યું હતું। મારું નામ ખેલડા વેન્સી અજીતસિંહ છે। આપ કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો અને શું રિઝલ્ટ આવ્યું છે? હું ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છું અને આજે અમારું 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું, જેમાં મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। કઈ રીતની તૈયારી સ્કૂલ તરફથી કરવામાં આવતી હતી? આપ કેવી રીતે તૈયારી કરતા હતા એ વિશે કહો। સ્કૂલના માર્ગદર્શન સાથે મેં મારા મમ્મી પપ્પાનું માર્ગદર્શન લઈને મારી જાત ઉપર મહેનત કરી સેલ્ફ સ્ટડીને વધારે પ્રાધાન્ય આપ્યું છે। સ્કૂલમાંથી કેવી રીતે મહેનત કરાવતા હતા? શાળામાંથી અમને ઘણા બધા પ્રકારના મટીરિયલ્સ આપવામાં આવતા હતા, IMPs આપવામાં આવતા હતા, જેના પર અમે વધુ ભાર આપ્યો હતો અને તે સાથે શિક્ષકોનું વિશેષ એવું માર્ગદર્શન પણ અમને મળતું હતું। કંઈક એક્ઝામ લેવાનું શરૂ કરાયું છે સ્કૂલમાંથી, એ કેવું રહ્યું હતું અને એની કેટલી અસર આ રિઝલ્ટ પર જોવા મળી? હા, અમારા શાળા દ્વારા લક્ષ્ય અર્જુન કરીને પ્રીબોર્ડ એક્ઝામ લેવામાં આવી હતી, જે મેં લક્ષ્ય અર્જુન પ્રીબોર્ડ 3 આપી હતી, જેનું પરિણામ મારું હતું તેની કરતાં મારું બોર્ડના પરિણામમાં ઘણો એવો વધારો થયો છે। જે મારી ભૂલ પ્રીબોર્ડમાં થઈ હતી તેમાં મેં સુધારો કર્યો છે અને જેથી મારું બોર્ડનું રિઝલ્ટ વધારે સારું આવ્યું અને મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો। હેલો, આઈ એમ પ્રાચી વાઘાણી પિયુષભાઈ। કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને 12મા ધોરણમાં મેં 90.93% મેળવ્યા છે। સ્કૂલ તરફથી આપણે કેવી રીતે મહેનત કરવામાં આવતી હતી એના વિશે કહો। સ્કૂલમાંથી અલગ અલગ LT રાઉન્ડ લેવામાં આવ્યા હતા અને ટીચરોનું પણ માર્ગદર્શન હતું। અને આપ સ્કૂલની અંદર જ્યારે આવતા હતા ત્યારે એક ફોકસ કે ભાઈ અભ્યાસ તો અભ્યાસ જ, ફરવાનું મૂકી દીધું હતું કે ભાઈ ફરી શકાય 12th એક્ઝામ હોય તો? ફર્યા હતા, બધી મોજ સાથે પર્સન્ટેજ અને ફૂલ ડે હાફ ડે હતું, એમાંથી ફૂલ ડે ચોઈસ કર્યું હતું। મારું નામ મોરડિયા આયસુ છે। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું। હું ફૂલ ડેમાં હતી। છેલ્લા 2 વર્ષથી આ સ્કૂલમાં ભણું છું। મારા 12th કોમર્સમાં 94.93% આવ્યા છે। સ્કૂલવાળા, ટીચર્સ, પેરેન્ટ્સ બધાનો ખૂબ જ સપોર્ટ હતો। 10thમાં પણ 93 આવ્યા હતા, પણ 12thમાં તૈયારી ખૂબ જ હતી તો ત્યારે 94% આવ્યા છે અને સ્કૂલમાં દરરોજની LT રાઉન્ડ ટેસ્ટ એનો પણ ખૂબ જ ફાયદો થયો છે। હા, તમે બંને જોડવા બહેનો છો તો રિઝલ્ટ પણ એક સરખું જ આવ્યું છે કે શું? હા, સાથે જ તૈયારી કરતા। આપણું રિઝલ્ટ શું આવ્યું છે? આપણું નામ શું ને રિઝલ્ટ શું આવ્યું છે? મારું નામ મોરડિયા અવનિકા છે। હું પણ આ સ્કૂલમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું। અમે બંને સાથે જ તૈયારી કરીએ છીએ। એ જ રિઝલ્ટ છે 94% અને આ સ્કૂલનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે, પેરેન્ટ્સ, સ્કૂલનો, ટીચર્સની ટીમનો, પ્રિન્સિપલનો, અને એના લીધે જ આ શક્ય બન્યું। કઈ રીતે 12માની અંદર આપ મહેનત કરતા હતા? આખો દિવસ વાંચતા હતા કે પછી બ્રેક લઈને વાંચતા હતા? ના, એમ આખો દિવસ એવી રીતે નહીં, બ્રેક લઈને મેનેજમેન્ટ કરીને। કઈ રીતનું મેનેજમેન્ટ કરતા હતા? એટલે ટાઈમ વાઇઝ જે રીતનો ટાઈમ હોય એ રીતે ટાઈમ ટેબલ બનાવી। અને 10માની અંદર જે મહેનત કરી હતી 12મામાં પણ સેમ મહેનત કરી હતી કે પછી ઓછી મહેનત કરી હતી? 12મામાં એની કરતાં થોડીક વધારે જ હોય
આગળ જે 12માના વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપવાના છે એને આપ શું કહેશો? કઈ રીતે તૈયારી કરવી છે? એ જ તૈયારી કરીએ છીએ. શાંતિથી મન શાંત રાખીને આગળ વધવું જોઈએ. બહુ હાઈપર નહીં થઈ જવાનું. એક્ઝામ આવે તો શાંતિથી મેનેજમેન્ટ કરીને તૈયારી કરે તો બધું થઈ જ જાય. પોતાના ગોલને યાદ રાખીને બસ મહેનત કરવાની. લોકો તો વાત કરે જ